ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજારમાં મંદીના માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ઉત્તરાયણ પહેલા પતંગ દોરીની ખરીદીમાં આટલી ઉદાસીનતા જોવા મળી રહી છે। પતંગ બજારમાં મંદી હોવા છતાં પણ વેપારીઓ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે। તો ધંધામાં મંદી હોવા છતાં વેપારીઓ કેમ છે ખુશ તે જાણીએ। ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર સૌથી લોકપ્રિય તહેવાર છે અને ઉત્તરાયણ પર લોકો પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરતા હોય છે। ઉત્તરાયણના 2 દિવસ અગાઉની વાત કરીએ તો પતંગ દોરીનો વેપાર કરતા વેપારીઓને ગડીભરનો સમય મળતો નથી, કારણ કે પતંગ રસિકો પતંગ અને દોરી ખરીદવા માટે ઉમટી પડતા હોય છે। પરંતુ આ વર્ષે પતંગ બજારમાં પ્રથમવાર જોરદાર મંદી જોવા મળી રહી છે। ઉત્તરાયણના તહેવારને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેમ છતાં પતંગ અને દોરીની દુકાનો ખાલી જોવા મળી રહી છે અને વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે। પતંગ અને દોરીના બજારમાં જોવા મળી રહેલી આ ભયંકર મંદીમાં પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે। ડીસામાં પતંગ દોરીનો વેપાર કરતા વેપારીને આવી મંદીમાં પણ તેમની ખુશીનું કારણ શું છે તે પૂછતા વેપારીએ જણાવ્યું હતું કે આગામી 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની ગયો છે અને પ્રભુ શ્રીરામની ભક્તિમાં લોકો ઉત્તરાયણની ઉજવણી કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ પતંગ બજારમાં મંદી જોવા મળી રહી છે। પરંતુ 500 વર્ષ બાદ જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે આ મંદીમાં પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે। હવે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ મંદીનો માહોલ છે માર્કેટમાં। એમાં પણ અત્યારે ઉત્તરાયણને ગણતરીના કલાકો જ બાકી છે। આજે જોવા જઈએ તો આ સમયમાં અમારી પાસે જમવા જવાનો પણ ટાઈમ નથી હોતો, પણ આ ઘડીમાં આજે અમે અત્યારે એકદમ નવરા બેઠા છીએ। ઓવરઓલ માર્કેટમાં અત્યારે આ જ કન્ડિશન છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે રામ મંદિર જે બનવાનું છે 22 જાન્યુઆરીએ એનું જે મૂર્તિ પ્રતિષ્ઠા છે, લોકોને અત્યારે એમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે। એના કારણે લોકો ઉત્તરાયણ ભૂલી ગયા છે એવું અત્યારે લાગી રહ્યું છે। અને હાલમાં જે મંદીનો માહોલ છે છતાં પણ અમને એટલો ધંધાને એટલું દુઃખ નથી થતું, મંદી છે પણ એક ઉત્સાહ છે કે હા 22 તારીખે અમારા રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે। આજે 500 વર્ષ પછી આપણે જેની રાહ જોતા હોઈએ હિન્દુ તરીકે, એક હિન્દુ છીએ, તો એ એક આપણા માટે ખૂબ જ ખુશીની એક પલ છે આર્યા, કે આપણે એને આજે વ્યક્ત નથી કરી શકતા આપણે આપણા શબ્દોમાં, આજે એવું કહીએ તો પણ ચાલે। તો દેશમાં અત્યારે રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે। દેશવાસીઓ અત્યારે રામ ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે ધંધામાં મંદી હોવા છતાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખુશ જોવા મળી રહ્યા છે। ત્યારે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશમાં દિન પ્રતિદિન ઉત્સાહનો સંચાર થતો જોવા મળી રહ્યો છે।